નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વોર્ડ નંબર 6 જામનગર મહાનગરપાલિકા. આજે આજરોજ અમે મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ગયા 3 વર્ષથી 4 વર્ષથી અમારા વિસ્તારમાં રેલવે અને સ્થાનિક લોકો વચ્ચે અસમંજસની સ્થિતિ છે કે આડેધડ એ લોકો ગમે તે સ્થાનિકને એનું નામ પૂછીને નોટિસ ફટકારે છે અને અઠવાડિયા 10 દિવસની અંદર આવીને મન ફાવે એમ ડેમોલિશન કરીને વયા જાય છે. ઘણા બધા લોકોના તો અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લીધેલા છે, એ મકાનો પણ આ લોકોએ પાડી નાખ્યા છે. અને 2021નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે ભાઈ રેલવેની જગ્યામાં કોઈ જૂનો વસવાટ થયેલો હોય તો એ ભૂલ રેલવેની છે અને સ્થાનિક સ્વરાજ્યની છે કે એ લોકોએ ભેગા મળીને એ લોકોને વળતર આપવું, વૈકલ્પિક જગ્યા આપી અને તે પછી ડેમોલિશન કરવું. પણ આ લોકો જાણે બંધારણને તો નેવે મૂકીને મન ફાવે એવી રીતના કામગીરી કરવા માંડ્યા છે. અને અત્યારે મારા વિસ્તારમાંથી ઓછામાં ઓછા 200 થી 250 માણસો અહીંયા આવતા હતા મેયરશ્રીને રજૂઆત કરવા, એ બધાને નાકાબંધી કરીને બધાને રોકી લીધા છે. સાંજે રેલવે વાળા આવે છે ને અત્યારે જ મળવું છે. તમારો ન્યાય નથી, અન્યાય છે. અત્યારે વીસી હાલે છે, બરોબર? અત્યારે તમારે આવેદન આપવાનું પછી આવી રહે છે. કાલની મુલાકાત કીધી કે નહીં હોય એમ કીધું. અધિકારી છો, અમારા કાયદા કાનૂન ના આવે છે, મુલાકાત ન લેવા દેવાય. જીત ઉપર તો કોણ છે તમને ખબર પડતી. આ રાજ કેવું હાલી રહ્યું છે.